સ્વાગત 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 ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રોની આ મિશનમાં તમારા બધાનું સ્વાગત છે. મિશન છે બોર્ડ 2027 અને અમે આખો 10મું ધોરણ ગુજરાતી મીડિયમનું સિલેબસ આ જ ચેનલ પર કમ્પ્લીટલી ભણાવવાના છીએ. તમને ખબર જ છે, જો ઇંગ્લિશની આપણે વાત કરીએ તો ઇંગ્લિશના 2 વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. એક ટેક્સ્ટબુકનો વિડીયો પણ અપલોડ થઈ ચૂક્યો છે દોસ્ત. ઓકે, બહુ યુનિક પીપીટી છે એની અંદર, તો એ વિડીયો જોવાનું બિલકુલ ચૂકતા નહીં. નંબર 2, જો લેંગ્વેજ ફંક્શન પર આપણે આવીએ, કારણ કે આજનો લેક્ચર આપણો કમ્પ્લીટ ગ્રામરનો લેક્ચર છે. તમે જાણો છો કે ડીએમ સર આવ્યા છે તો તમે ગ્રામર ભણાવીને જ જવાના છે. તો લેંગ્વેજ ફંક્શનમાં મેં ઓલરેડી એના રૂલ માટેના 2 વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે. નથી જોયા યાર હજુ સુધી? યાર ખાસ જુઓ, સુપર વિડીયો છે દોસ્ત. અરે હું તો મારા વખાણ કરવાનો છું, પણ તમે એકવાર જરા ચેક કરી લેજો કે ખરેખર એ સુપર છે કે નહીં. ઓકે, અને તમને વિડીયો કેવો લાગ્યો એ વિડીયોની કોમેન્ટ બોક્સમાં નાખજો. હું 100% એનો જવાબ તો તમને આપીશ. તો પછી આજના લેક્ચરમાં આપણે કરવાનું શું છે? તો દોસ્ત આજના લેક્ચરમાં આપણે એક જ કામ કરવાનું છે કે જે લેંગ્વેજ ફંક્શન એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 માં આપણે જે નિયમો શીખ્યા એ નિયમો હવે આપણે અપ્લાય કરવાનો વારો આવી ગયો છે. એટલે સીધી વસ્તુ છે, તમને નિયમ કેટલા આવડ્યા કેટલા ના આવડ્યા એ તમારે જો ચેક કરવું હોય તો આજનો લેક્ચર ખાસ ધ્યાનથી જોવું પડશે. અચ્છા, તમે જો જોડે જોડે નિયમ લખી રાખ્યા હોય તો મહેરબાની કરીને નોટ ખુલ્લી રાખજો. એટલે જ્યારે હું તમને ભણાવું તો તમે નિયમ એકવાર અંદરથી રિવાઇઝ કરી શકો. અને માની લો કે ના વિડીયો જોવો છે, ના કશું જ જોવું છે, ને પહેલી વાર તમે આ ચેનલ પર છે અને પહેલી વાર તમે લોકો મને જોઈ રહ્યા છો, તો ટેન્શન ના લો દોસ્ત. જ્યારે પણ હું સેન્ટેન્સીસ કરાવીશ ને, તો એ સેન્ટેન્સીસ કરાવતી વખતે તમને બધા જ નિયમો ફરી એકવાર સમજાવી દઈશ. અને સમજાવીશ પણ પાછો એવી રીતે કે તમને CTS એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય તો પણ આવડે, રિસ્પોન્ડિંગમાં પૂછાય તો પણ આવડે, અને દોસ્ત લેંગ્વેજ ફંક્શન તો છે જ. એટલે ભાઈ સીધી વસ્તુ છે કે તીર 1 છે અને નિશાના કેટલા છે દોસ્ત? 3 છે. તો ચાલ, હવે બહુ મોટી મોટી વાતો આપણે કરવી નથી દોસ્ત, અને સીધું આપણે નિયમો તરફ શરૂ કરી દઈએ છીએ. ચાલો, તો વી આર ટુ બિગિન વિથ ધ સેમ થિંગ. સૌથી પહેલા જરા ધ્યાનથી જોજો. ઓકે, તમને લગભગ લેંગ્વેજ ફંક્શન કંઈક આ જ પ્રકારે પૂછાતા હોય છે. અને સીધી વસ્તુ છે દોસ્ત કે તમને આવી રીતે મેચિંગ સેન્સમાં લેંગ્વેજ ફંક્શન પૂછાતા હોય તો થોડું ઘણું ધ્યાન આપણું એબ્સોલ્યુટલી અહીંયા હોવું જોઈએ. તો જ્યારે પણ કશું પણ આવશે એટલે હું તમને બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવીશ. કયો નિયમ છે, ક્યાં આવે છે, શા માટે આ નિયમ છે, એવરીથિંગ આઈ વિલ ટીચ યુ ધેટ. ઓકે, તો કોઈ ચિંતા ના કરો, ફટાફટ ધ્યાન તમારે માત્ર ને માત્ર અહીંયા સ્ક્રીન પર જ રાખવાનું છે. ચલો, સૌથી પહેલી અગત્યની વસ્તુ, પહેલું જ વાક્ય જરા બરાબર ધ્યાનથી જોજો. અને હું તો કહું છું પહેલો જ વાક્ય અને પહેલો જ નિયમ IMP છે. બોર્ડમાં તમને આ નિયમ જોવા મળી જાય તો બિલકુલ સરપ્રાઈઝ ના થતા. બાકી ડીએમ સર તો અમને આ વસ્તુ ઓગસ્ટ મહિનામાં જ કહી દેલી કે આ બોર્ડમાં પૂછાશે દોસ્ત. ચલો, આપો હવે અહીંયા ધ્યાન. પહેલો જ નિયમ. ઓકે, ધ ઇન્ડિયન ટીમ સ્કોર્ડ મોર રન્સ ધેન પાકિસ્તાન. હવે જરા ધ્યાનથી જરા જોજો કે અહીંયા લખ્યું છે મોર, અને પછી વાક્યમાં કયો શબ્દ આપ્યો છે? ધેન શબ્દ આપ્યો છે. ઓકે, રાઈટ. અને અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા કમ્પેરિઝન કરવામાં આવી છે. શાંતિથી જરા જુઓ બેટા. 2 વ્યક્તિની તુલના, કમ્પેરિઝનનો મિનિંગ શું થાય બેટા? 2 વ્યક્તિની તુલના તમને કરવામાં આવી છે એવું તમને દેખાશે. એટલે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્કોરની વાત ચાલે છે અને પાકિસ્તાનની ટીમના સ્કોરની વાત ચાલે છે. તો 2 વ્યક્તિની તુલના પણ થઈ રહી છે. ઓકે, તો જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે જ્યારે પણ તમે કોઈ પણ વાક્ય જુઓ છો, વાક્યમાં જો તમને તુલના દર્શાવવામાં આવી છે અને કદાચ તુલનામાં આઈડિયા ના આવે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. શાંતિથી જરા જુઓ. વાક્યમાં મોર નામનો શબ્દ આપ્યો છે, આગળ જઈને વાક્યમાં ધેન નામનો શબ્દ આપ્યો છે. શું સૂચવે છે? શું દોસ્ત? આ વસ્તુ બતાવે છે કે તમારું વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં છે. હું તો તમને એવું કહું છું, પોઝિટિવ ડિગ્રી હોય, કમ્પેરેટિવ ડિગ્રી હોય કે સુપરલેટિવ ડિગ્રી હોય. ઓકે, લેંગ્વેજ ફંક્શન તો તમારું એક જ બને છે, અને લેંગ્વેજ ફંક્શનનું નામ શું છે બેટા? કમ્પેરિંગ. કોઈક જગ્યાએ કમ્પેરિઝન આપ્યું હોય તો એ બહુ ટેન્શન નહીં લેવાનું. લાવ, આપણે સામેની સાઈડ આપણને કમ્પેરિંગ થિંગ્સ આપ્યું છે, અને કમ્પેરિંગ થિંગ્સ આપણો કયો છે બી? ઓપ્શન બી. તો પહેલામાં ડેફિનેટલી આપણો આન્સર શું બને છે બેટા? ઓપ્શન બી will be our answer. Okay, કેમ? કારણ કે કમ્પેરેટિવ ડિગ્રી હતું એટલા માટે. ખબર કેવી રીતે પડી કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે? વાક્યમાં મોર નામનો શબ્દ છે અને આગળ જઈને આપણને THAN ધેન નામનો શબ્દ આપ્યો છે. જો પોઝિટિવ હોત તો એઝ આપ્યું હોત, અને સુપરલેટિવ હોત તો ધ આર્ટિકલ હોત, અને ધ પછી એડજેક્ટિવ આપ્યું હોત. અને ખબર છે ને કે ધ પછી એડજેક્ટિવ મૂકો તો કાં તો એની પાછળ EST લાગે છે, કાં તો એની આગળ MOST મોસ્ટ લાગે છે. ઓકે, દરેક નિયમ ડિટેલમાં આ વિડીયોમાં પણ સમજાઈશ. એટલે તો કહું છું દોસ્ત, ઓકે, કે એક તીર છે ને 3 નિશાના છે. લેંગ્વેજ ફંક્શન, CTS અને રિસ્પોન્ડિંગ કશામાં તમને વાંધો નહીં આવે જો મારા વિડીયો ધ્યાનથી જોશો તો.
ચાલ નંબર 2 પર જઈએ છીએ દોસ્ત. કૃપા મે જોઈન MA ધીસ યર. બેટા કયો શબ્દ આપ્યો છે આપણને? મે નામનો શબ્દ આપ્યો છે. તમને ખબર છે કે કોઈ પણ વાક્યમાં મે નામનો શબ્દ આપ્યો હોય અથવા માઇટ નામનો શબ્દ આપ્યો હોય, શું બતાવે છે? મે અને માઇટ હંમેશા પોસિબિલિટી બતાવે છે. શું બતાવે છે બેટા? પોસિબિલિટી બતાવે છે. તો ઓબ્વિયસલી પોસિબિલિટી કેવું છે ભાઈ? ઓપ્શન ડી છે આપણું. તો અહીંયા બીજામાં આપણો જવાબ શું આવવાનો છે દીકરા? ઓપ્શન ડી વિલ બી અવર આન્સર. સીધી વસ્તુ છે ને, મે માઇટ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે બેટા? પોસિબિલિટી. ચલો એક સરસ મજાની વાત કહું, મે અને માઇટ તો પોસિબિલિટી બતાવે જ છે. આ લગભગ બધાના સાહેબે કીધું હશે. પણ હજુ એક શબ્દ છે, એ શબ્દનું નામ છે પરહેપ્સ. કયો શબ્દ છે બેટા? પરહેપ્સ. જો કોઈ પણ વાક્યમાં તમને પરહેપ્સ નામનો શબ્દ આપ્યો હોય ને, ઓકે, પરહેપ્સ, તો યાદ રાખજો કે પણ તમને હંમેશા શું બતાવે છે? પોસિબિલિટી. તો ધ્યાન રાખજો યાર કે મે માઇટ તો છે, જોડે જોડે મેં ત્રીજો શબ્દ તમને કીધો છે, એ કયો શબ્દ છે બેટા? પરહેપ્સ. પરહેપ્સ પણ શું બતાવે છે દીકરા? પોસિબિલિટી બતાવે છે. ચલો એ જ પ્રકારે જોવા જઈએ તો ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. હવે સિમ્પલ લોજિક તમે શાંતિથી જોશો તો અહીંયા વાક્યમાં આપણને કયો શબ્દ આપ્યો છે? 10 AM નામનો શબ્દ આપ્યો છે. એટલે કે સવારે 10 વાગ્યાની વાત ચાલે છે અને સવારે 10 વાગ્યા એટલે પપ્પા તો ઓફિસ જવા નીકળી જ ગયા દોસ્ત. ઓકે, તો 10 એ શું બતાવે છે આપણને? સ્પેસિફાઈંગ ટાઈમ બતાવે છે. શું બતાવે છે બેટા? સ્પેસિફાઈડ ટાઈમ, એટલે કે ચોક્કસ સમય બતાવે છે. અને સ્પેસિફાઈંગ ટાઈમ એ આપણું કયું ઓપ્શન બને છે બેટા? ઓપ્શન એ વિલ બી અવર આન્સર. તો બરાબર ધ્યાનથી સમજજો કે જ્યારે હું તમને કંઈ પણ મેચિંગ સમજાવીશ તો ડિટેલના નિયમ સાથે સમજાવીશ, અને ડિટેલમાં નિયમ સમજશો યા સવાલ જ નથી, કોઈ પ્રોબ્લેમ થાય એવી શક્યતાઓ જ નથી દોસ્ત. ઓકે, ચલો આગળ. અચ્છા, આજના લેક્ચરમાં મિનિમમ 50 સેન્ટેન્સ કરવા છે, 45 થી 50 સેન્ટેન્સ કરવા છે. અને જો આ 45 થી 50 સેન્ટેન્સ પ્રોપર કન્ડિશનમાં કરી ગયા ને દોસ્ત, ઓકે, એક પણ જગ્યાએ લેંગ્વેજ ફંક્શનમાં વાંધો બિલકુલ નહીં આવે, કારણ કે બધા જ નિયમ મેં આમાં લઈ લીધા છે. ચલો શરૂઆત કરીએ છીએ. સમટાઈમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. બેટા બહુ શાંતિથી જરા જુઓ કે વાક્યમાં આપણને કયો શબ્દ આપ્યો છે? સમટાઈમ્સ નામનો શબ્દ આપ્યો છે. હવે તમને ખબર જ છે કે જો વાક્યમાં ઓલવેઝ છે, ઓફન છે, સમટાઈમ્સ છે, યુઝ્યુઅલી છે, ઓકે, આવા કોઈક શબ્દ તમને આપેલા હોય, ઓકે, તો ફ્રીક્વન્સી ઓફ એક્શન પણ થઈ શકે અથવા માત્ર એક્શન પણ થઈ શકે. બહુ બધા લોકો એવું સમજે કે સર ફ્રીક્વન્સી ઓફ એક્શન, બરાબર છે બેટા, ફ્રીક્વન્સી ઓફ એક્શન ખોટું નથી, પણ ઘણી બધી વખત એવું બને કે માત્ર એક્શન પણ થઈ જાય. તો બેટા બરાબર ધ્યાનથી જોજો કયો શબ્દ આપ્યો દીકરા આપણને? સમટાઈમ્સ. અને સમટાઈમ્સ શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ એન એક્શન. કોઈ પણ પ્રકારની એક સિમ્પલ પ્રકારની ક્રિયા બતાવે છે. કયું ઓપ્શન છે બેટા? ઓપ્શન બી. તો અહીંયા જવાબ શું આવશે બેટા? ઓપ્શન બી વિલ બી અવર આન્સર. ચલ એ જ પ્રકારે જોવા જઈએ તો ગો સ્ટ્રેટ and then take left. then નો સ્પેલિંગ જરા ગલત છે, THEN. ઓકે, ફરી એકવાર, go straight and then take turn. કયો શબ્દ આવે બેટા? and then. હવે તમને ખબર જ છે કે જ્યારે વાક્યમાં કોઈ પ્રક્રિયા દર્શાવાઈ હોય, અહીંયા એક પ્રક્રિયા છે. માન લો કોઈ વ્યક્તિ તમને રસ્તો પૂછે છે, ઇમેજિન કોઈ રસ્તો પૂછે છે. મને તો ક્યારે બી કોઈ રસ્તો પૂછે હું તો આવો જ જવાબ આપું છું. શું કહું છે? ઓકે, સીધા જાઓ, ડાબી બાજુ વળી જાઓ. ઓકે, કશેક તો નીકળશે ને, કશેક તો નીકળશે. આપણે ક્યાં મગજમારી કરવાની જરૂર છે? કોઈ પણ રસ્તો પૂછે જવાબ એક જ આવવો જોઈએ, સીધો જાઓ, ડાબી બાજુ વળી જા. ઓકે, એટલે સિમ્પલ લોજિક. ક્યાંક ને ક્યાંક તો નીકળશે, ફર્સ્ટ સાથે બીજા કોઈને પૂછશે, બીજું શું. પણ આખા દિવસમાં આપણને તો કેવો યાદ રાખશે વિચારો. ઓકે, જેવી રીતે યાદ રાખીએ એવી રીતે, પણ યાદ કેવો રાખશે? હાઈ ક્લાસ ને. ઓકે, તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ મેન કે ગો સ્ટ્રેટ એન્ડ ધેન ટેક રાઈટ ટર્ન. અહીંયા કહે છે ભાઈ સીધા જાઓ અને જમણી બાજુ વળી જાઓ. હું ડાબી બાજુ વાળો છું, કે જમણી બાજુ વળી જાઓ. ઓકે, આ હારો મારા જેવો જ લાગે છે. ઓકે, તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ કે અહીંયા પ્રોસેસ તમને બતાવી છે. શું બતાવી છે બેટા? પ્રોસેસ. ઓકે, કે સીધા જવાનું કે છે, આગળ જઈને જમણી બાજુ વળવાનું કે છે. આવું રસ્તો બસ્તો બતાવવાની વાત ચાલતી હોય ને, સમજો દીકરા, એ પ્રોસેસ છે. ઓકે, તો અહીંયા ઓપ્શન એ તમારું શું બની જાય છે દોસ્ત? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. શું બની જાય છે બેટા? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એ તમારું બની જાય. ઓકે, તો ધ્યાન રાખજો ક્યારે પણ કોઈ પણ વાક્યમાં એન્ડ અને THEN ધેન, યાદ રાખજો અહીંયા સ્પેલિંગમાં થોડી ગડબડ છે, THEN હોય તો ઓપ્શન એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હાઉ બિગ ઇઝ યોર સ્કૂલ? ધ્યાનથી જો બેટા, હાઉ બિગ ઇઝ યોર સ્કૂલ? આસ્કડ મધર. ઓકે, બિચારી મમ્મી પૂછે ભાઈ તમારી સ્કૂલ કેટલી મોટી છે? ઓકે, હવે તો એટલી મોટી મોટી સ્કૂલો થઈ ગઈ છે કે મેદાન જ નથી હોતા. બોલો, હદ છે કે નહીં? સ્કૂલમાં મેદાન જ નહીં બાપુ. ઓકે, રમવું હોય રમો, ના રમવું હોય ના રમો. ઓકે, તમારી સ્કૂલમાં મેદાન છે કે નહીં? કોમેન્ટ મને ખાસ કરજો. મને તો ખબર જ છે જેટલા પણ ગામડેથી આ લોકો જુએ છે કે વિલેજીસ કે ટાઉનમાંથી મારો વિડીયો જોતા હશે, એ લોકો તો કહે છે સાહેબ અમારે તો મસ્ત ગ્રાઉન્ડ છે, મજા આવી જાય એવું ગ્રાઉન્ડ છે. ઓકે, પણ જે બિચારા સિટીમાંથી જોતા હશે, અર્બન એરિયામાંથી જોતા હશે ને,
હું તમારું દુઃખ સમજુ છું દીકરા, સમજુ છું. ઓકે, તો ધ્યાનથી જ રજૂ. લેટ અસ સી હાઉ બિગ ઇઝ યોર સ્કૂલ આસ્ક્ડ મધર. તો અહીંયા મમ્મી બિચારી એક સિમ્પલ પ્રકારનો સવાલ કરી રહી છે, અને સવાલ કરવો એટલે ઇન્ક્વાયરી એઝ નેચર થઈ શકે, સિકિંગ ઇન્ફોર્મેશન થઈ શકે. ઓકે, તો અહીંયા આપણને આપ્યું છે ને બેટા ઇન્ક્વાયરી એઝ નેચર. કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ હોય ને બેટા હાઉ મેની અને હાઉ મચ ને જવા દો. તમે બે શબ્દ જવા દો, એક હાઉ મેની જવા દો દીકરા, એક હાઉ મચ જવા દો. જો હાઉ મેની અને હાઉ મચ ને છોડ દો ને, કારણ કે હાઉ મેનીમાં શું બોલાય બેટા, આસ્કિંગ અબાઉટ નંબર્સ. હાઉ મચમાં શું બોલાય બેટા, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. પણ કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ હોય, બેઝિકલી કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ હોય તો ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન, ઓકે, એ પરફેક્ટ છે. ઓકે, અહીંયા ઇન્ક્વાયરી એઝ નેચર મને મળી ગયું છે અને એ છે ઓપ્શન ડી. તો એ જ મારો જવાબ બની જાય. ઓકે, તો બરાબર ધ્યાનથી સમજો કે જ્યારે પણ તમે કરો છો લેંગ્વેજ ફંક્શન તો તમારા મગજમાં નિયમો કન્ટિન્યુઅસ ચાલવા જોઈએ. અને યાદ રાખજો માણસ દોસ્ત, જે વ્યક્તિ નિયમોનો રાજા છે એ ગ્રામરનો રાજા છે. આ બરાબર યાદ રાખજો કે હંમેશા લોકો એવું સમજે કે સર મને ગ્રામર કેમ નહીં આવડતું, સર મને ગ્રામર કેમ નહીં આવડતું. બેટા તમે નિયમ વાંચતા નથી. નિયમ વાંચવા પડે, નિયમ મોઢે કરવા પડે. અચ્છા, નિયમ વાંચીને નિયમ મોઢે કરો એટલે કામ પતી ગયું એવું લાગે તમને? ના, તમારે એ નિયમને અપ્લાય કરતા શીખવું પડે. તમે સમજ્યા કે નહીં? ઓકે, દૂરથી કોઈને ગાડી ચલાવતા જુઓ એટલે ગાડી ચલાવતા તમને આવડી જાય? ના. તો અત્યારે તમે દૂરથી બેઠા મને ગાડી ચલાવતા જુઓ છો તો તમને આવડી જવાનું છે? ના. એકવાર તમારે લઈને બેસવું પડશે ને. ગાડીની જે ડ્રાઈવર સીટ પર છે તમારે બેસવું પડે, પછી ગાડી ચાલશે ને દોસ્ત. તો સિમ્પલ લોજિક છે યાર. આટલું નાનું લોજિક તમે સમજી શકો છો કે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો બેટા ત્યાં સુધી તમને પણ નહીં ફાવે. એટલે તો ચલો 50 સેન્ટેન્સની પ્રેક્ટિસ હું કરાવું છું, બાકીના તમે કરી લેજો. પછી જોઈએ છે બાપુ, બોર્ડ વાળાને જોઈ લઈશું. ઓકે, ચલો આપો હવે સીધું ધ્યાન આગળના નિયમોમાં. ઓકે, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. વોટ અ લાઇન મેન. ઓકે, મેં તમને કીધેલું દોસ્ત કે મોટા ભાગના ટીચર સામે છે ને ગુલ્લી મારે છે ને નિયમની, પછી ફસાવ તમે. બોલો, ગુલ્લી ટીચર મારે નિયમની, ફસાવો મારા બેટા તમે. તો કોઈ ટેન્શન નહીં યાર, હું છું, ફસાવા નહીં દઉં તમને. ધ્યાનથી જ રહેજો. શું લખ્યું છે? ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. તો વોઝ શબ્દ આપ્યો છે ને, વોઝ પછી ક્રાઉડેડ છે. એનો મતલબ વોઝ એ ભૂતકાળ તો છે, આઈડિયા તો આવી ગયો છે ને બેટા. અને વોઝ પછી ક્રાઉડેડ. ક્રાઉડેડ એ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ. ભૂતકાળનું રૂપ નથી બેટા. વોઝવેર પછી કંઈ પણ મૂકો કે એમિઝાર પછી કંઈ પણ મૂકો તો એ ભૂતકાળનું રૂપ ના ગણાય, પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. ઓકે, તો આ પાસ્ટ પાર્ટિસિપલ છે દોસ્ત. ઓકે, તો અહીંયા વાક્ય પેસિવમાં આપ્યું છે. વાક્ય શેમાં આપ્યું છે બેટા? પેસિવ વોઇસમાં આપ્યું છે. તો પહેલી અગત્યની વસ્તુ, વાક્ય પેસિવમાં તો છે અને વાક્ય પાછું ભૂતકાળમાં પણ છે. ઓકે, તો વાક્ય ભૂતકાળમાં હોય, બે નિયમ હતા, એક્ટિવ પણ હોઈ શકે અને પેસિવ પણ હોઈ શકે. હવે જો યાર નિયમોનો વિડીયો નથી જોયો તો આ જગ્યાએ તમે ફસાશો હો દોસ્ત. બાકી આ બધું સાહેબે તો પાર્ટ 1 માં ડિટેલમાં લીધું છે. તો કે સાહેબ આવું એક્ટિવ, સર આવું એક્ટિવ પેસિવ આવે. તમને નથી ખબર, આવે દોસ્ત. તો ધ્યાન રાખજો. ઓકે, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. તો ઓબ્વિયસલી મેન ભૂતકાળની વાત છે ને પેસિવમાં છે. તો ઓપ્શન ડી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એક્શન આ જ તમારો જવાબ બની જાય. ચલો, માય ફ્રેન્ડ્સ મીટ ફ્રીક્વન્ટલી. કયો શબ્દ આપે બેટા? ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી યાર વારે ઘડીએ. અને જે ક્રિયા વારે ઘડીએ બનતી હોય એના માટે શું કહેવાય? ફ્રીક્વન્સી ઓફ એક્શન. સામે આપ્યું છે દોસ્ત. હા, કયા ક્રમે આપ્યું છે? સી. તો ઓપ્શન કયું આવશે બેટા? સી. તો જોઈ લો, ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રીક્વન્ટલી. તો એનું લેંગ્વેજ ફંક્શન શું થાય છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન થઈ જાય છે. ચાલ, એ જ પ્રકારે જોવા જઈએ. મિસ્ટર ચેન, હુ ઇઝ ધ પીએમ ઓફ કેનેડા, અનાઉન્સ ધ ન્યૂઝ ઓફ ડિમોનેટાઇઝેશન. ઓકે, તો બેટા ધ્યાનથી જ રહેજો. વાક્યમાં આપણને કયો શબ્દ આપ્યો છે ભાઈ? હુ નામનો શબ્દ આપ્યો છે. ઓકે, સરસ મજાનો નિયમ છે. અગેન આ નિયમને આપણે આઈએમપી શ્રેણીમાં નાખી દઈએ છીએ દોસ્ત. ઓકે, યાદ રાખજો, એક કમ્પેરિંગ મેં તમને આઈએમપી કીધું, એના પછી આ નિયમને મેં તમને આઈએમપી કીધું છે. તમને સીટીએસ, રિસ્પોન્ડિંગ અને લેંગ્વેજ ફંક્શનમાં દેખાશે જ. અને જ્યારે પણ બોર્ડના પેપરમાં દેખાય દોસ્ત મને યાદ કરી લેજો. મને પેલી હેડકી આવી જોઈએ કે હા સાહેબે નિયમ કીધો તો યાર, સર યાદ આવ્યા તો હેડકી આવી જોઈએ દોસ્ત મને. ઓકે, ચલો આપો હવે સીધું અહીંયા ધ્યાન. મિસ્ટર ચેન, હુ ઇઝ ધ પીએમ ઓફ કેનેડા. વાક્યમાં કયો શબ્દ આપ્યો બેટા? હુ. નિયમ શું કહે છે કે જો કોઈ પણ વાક્યમાં હુ નામનો શબ્દ આપ્યો છે, હુમ નામનો શબ્દ આપ્યો છે, હુઝ નામનો શબ્દ આપ્યો છે, અર્થાત કોઈ વ્યક્તિનું વર્ણન તમને આપેલું છે. શું બતાવે છે બેટા? આ ડિસ્ક્રાઇબિંગ પર્સન બતાવે છે. તો ડેફિનેટલી અહીંયા છે ઓપ્શન બી. તો હિયર ઇઝ માય આન્સર, ઓપ્શન બી. ઓકે, તો બરાબર યાદ રાખજો કે હુ, હુમ અને હુઝ એ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. દેખાશે જ બોર્ડમાં, કન્ફર્મ છે આ વાત. ચલ આગળ જરા જઈએ છે બેટા. એઝ સૂન એઝ અ ટીચર કેમ ધ પ્યુપિલ્સ સ્ટૂડ અપ. હવે બરાબર યાદ રાખજો યાર, 3 શબ્દ.
બહુ જ નવા પ્રકારના શબ્દો છે, એટલે જ તો કહું છું દોસ્ત કે મારા નિયમનો પાર્ટ 1 પાર્ટ 2 ખાસ જો. ચલ નથી જોવો કઈ વાંધો નહીં બેટા, હું સમજાવું છું અને શાંતિથી સમજ. વાક્યમાં અહીંયા શાંતિથી જોશો તો એક શબ્દ છે, શબ્દ કયો છે બેટા? એઝ સૂન એઝ. હવે બહુ ઓછા લોકોને ખબર હોય એઝ સૂન એઝ. બીજો એક શબ્દ બોલું છું, નો સુનર. કયો શબ્દ બોલું છું બેટા? નો સુનર. કદાચ પહેલી વાર સાંભળતા હો તો ખબર નહીં, રાઈટ. અને હજુ એક શબ્દ છે, એ શબ્દનું નામ છે હાર્ડલી. કયો શબ્દ છે બેટા? હાર્ડલી. આ બધું તમને શું બતાવે? તો યાર તમે હંમેશા ટાઈમ શબ્દ જે સમજો ને 6 o'clock, 7 o'clock, મોર્નિંગ, ઇવનિંગ, આફ્ટરનૂન, આવું કંઈક સમજો છો બેટા. એ સિવાય પણ ટાઈમ છે. તો ટીલ આવી શકે, અનટીલ આવી શકે, એઝ સૂન એઝ આવી શકે, વેન આવી શકે, વાઇલ આવી શકે, નો સુનર આવી શકે, હાર્ડલી આવી શકે. બોલો છે ને દોસ્ત? ઓકે, ઘણા બધા નિયમો છે દીકરા. ઓકે, આ તો બોર્ડ એકનું એક ઘીસું પીટું પૂછે છે ને દોસ્ત, બધા બચી જાય છે. કંઈક નવું ટ્રાય થયું દોસ્ત બોર્ડના પેપરમાં, તો હું નથી ઈચ્છતો તું ટેન્શનમાં આવું દોસ્ત. ઓકે, તો ત્યાંથી રજો એઝ સૂન એઝ નામનો શબ્દ છે. એઝ સૂન એઝ દેખાય તો શું થાય છે? એક્સપ્રેસિંગ ટાઈમ. અહીંયા આવશે ઓપ્શન સી, એક્સપ્રેસિંગ ટાઈમ. ઓકે, ચલો એક પ્રકારે જોવા જઈએ તો ધો મોના વર્કડ હાર્ડ, શી કેન નોટ સક્સીડ. ઓકે, હવે ધ્યાનથી જુઓ વાક્યમાં કયો શબ્દ છે? ધો. એક ગલતી છે દોસ્ત, કેન નોટ નહીં પણ અહીંયા આવવું જોઈએ કુડ નોટ. હવે તું કે સાહેબ કેમ કુડ નોટ? ઓકે, તો રીઝન છે બેટા, વર્કડ ભૂતકાળ છે તો પાછળ કુડ નોટ જ આવવું જોઈએ ને દીકરા. ઓકે, અચ્છા સક્સેસ ના આવે. સક્સેસ એ કોઈ વર્બ નથી, સક્સેસ ઇઝ અ નાઉન. કેન નોટ પછી સક્સીડ. શું બોલાય બેટા? સક્સીડ આવું બોલાય. ઓકે, તો ધ્યાનથી જોજો કે ધો મોના વર્કડ હાર્ડ, શી કુડ નોટ સક્સીડ. ઓકે, હવે વાક્યમાં મારે તો જવાબ, ચલો મારે વાક્ય નથી જોવાનું બેટા, પણ વાક્યમાં મારે તો એક જ શબ્દ જોવાનો છે. કયો શબ્દ છે? ધો નામનો શબ્દ છે. અને નિયમ શું કહે છે કે જો વાક્યમાં બટ આપેલું છે, ધો આપેલું છે, ઇવન ધો આપેલું છે, ઓલ્ધો આપેલું છે, ઇવન ઇફ આપેલું છે, ઇનસ્પાઇટ ઓફ આપેલું છે, ડિસ્પાઇટ આપેલું છે, હાઉ એવર આપેલું છે, અર્થાત વાક્ય શું બતાવે છે? વિરોધાભાસ. શું બતાવે છે બેટા? વિરોધાભાસ. અને જો વાક્ય વિરોધાભાસ બતાવે છે તો 100% લેંગ્વેજ ફંક્શન શું થાય છે? ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કયું ઓપ્શન છે? ઓપ્શન ડી. આ જ મારો આન્સર બની જાય. તો યાદ રાખજો દોસ્ત, અગેન આઈ એમ ટેલિંગ યુ કે આ રૂલ પણ આઈએમપી છે. વિચાર કર દોસ્ત કે મેં તને 3 માર્ક તો અહીંયા ઉભા ભાઈ નાખ્યા બોર્ડની એક્ઝામમાં. ઓકે, અને દોસ્ત જોઈ લેજો બોર્ડમાં ના આવે તો કાં તો સીટીએસમાં આવી જશે દોસ્ત, કાં તો રિસ્પોન્ડિંગમાં આવી જશે, કાં તો પછી લેંગ્વેજ ફંક્શન તો છે જ. ઓકે, તમે જોજો કોન્ટ્રાસ્ટ, બીજા નંબરે બધું પર્સન, ત્રીજા નંબર પર છે તમારું એબ્સોલ્યુટલી કમ્પેરિંગ. યાદ છે ને? સૌથી પહેલા આપણે લેંગ્વેજ ફંક્શનમાં કમ્પેરિંગ લીધેલું, રાઈટ? તો એ કમ્પેરિંગ સૌથી પહેલું જ વાક્ય આપણું. તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ કે આ 3 તમને બધે જ જોવા મળવાના છે. 3 માર્ક દોસ્ત તમારા મેં કન્ફર્મ કરાવી નાખ્યા અત્યારે જ. ચલો એક પ્રકારે જોવા જઈએ, હાઉ મચ કોફી ડુ યુ ડ્રિંક. કયો શબ્દ આપે બેટા? હાઉ મચ. હવે કોઈ કે સાહેબ આ વાક્ય પ્રશ્નાર્થ છે. હું કહું હા પ્રશ્નાર્થ છે. તો સાહેબ ઇન્ક્વાયરી એઝ નેચર કે સિકિંગ ઇન્ફોર્મેશન બિલકુલ લેવાય. પણ બેટા જો ઇન્ક્વાયરી એઝ નેચર અને સિકિંગ ઇન્ફોર્મેશન તમે ત્યારે જ લઈ શકો જ્યારે સામેની સાઈડ આસ્કિંગ અબાઉટ નંબર્સ ના આપ્યું હોય. સમજો, હાઉ મચ અને હાઉ મેની થી વાક્ય પ્રશ્નાર્થ બને છે. ઓકે, તો અહીંયા હાઉ મચ થી પ્રશ્નાર્થ છે, એટલે આ આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. તો આસ્કિંગ અબાઉટ નંબર્સ કે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી આપણે ત્યારે જ લઈ શકીએ છીએ દોસ્ત જ્યારે સામેની સાઈડ ઇન્ક્વાયરી એઝ નેચર કે સિકિંગ ઇન્ફોર્મેશન આપેલું ના હોય. હવે તમે ધ્યાનથી જુઓ, હાઉ મચ થી પ્રશ્નાર્થ છે, હાઉ મેની હોય તો આસ્કિંગ અબાઉટ નંબર્સ, હાઉ મચ છે તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી આવશે. સામેની સાઈડ મને બિંદાસ આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી દેખાય છે જે ઓપ્શન એ માં આપ્યું છે. તો ડેફિનેટલી મારો આન્સર શું થશે? ઓપ્શન એ વિલ બી માય આન્સર. સીધી વસ્તુ છે. હા, કદાચ અહીંયા આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી ના આપ્યું હોત અને ઇન્ક્વાયરી એઝ નેચર આપ્યું હોત તો એટ ધેટ ટાઈમ માય આન્સર વિલ બી ઇન્ક્વાયરી એઝ નેચર. પણ યાદ રાખજો, હાઉ મેની હોય તો આસ્કિંગ અબાઉટ નંબર્સ પર વધારે ધ્યાન આપવાનું છે અને હાઉ મચ હોય તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી પર વધારે ધ્યાન આપવાનું છે. હા, આ બે નથી આપ્યા તો ઇન્ક્વાયરી એઝ નેચર લખવામાં કે સિકિંગ ઇન્ફોર્મેશન લખવામાં આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી. ચલો એકાદ સ્ટેપ જરા આગળ જઈએ છે, નવા લેંગ્વેજ ફંક્શન, નવા મેચિંગ તરફ આગળ વધીએ. ઇટ મે રેન ટુડે. કયો શબ્દ છે બેટા? મે. હમણાં જ તમને કીધું મે છે, માઇટ છે. યાદ કરો કયો નવો શબ્દ કીધો તો? પરહેપ્સ મેં તમને કીધો તો. તો મે છે, માઇટ છે અને વાક્યમાં દીકરા કયો શબ્દ છે? પરહેપ્સ નામનો શબ્દ છે. ઓકે, 100% લેંગ્વેજ ફંક્શન શું થાય છે? પોસિબિલિટી થઈ જાય છે. ઓપ્શન સી. ચલો ઓકે, અમુક નિયમ તો માત્ર ગોખવાના હોય
કંઈ બહુ ખાસ મગજ પર લેવાની જરૂર નથી. ચાલ એ જ પ્રકારે જોવા જઈએ તો પાર્થ ટોલ્ડ એક્સલન્ટ સેન્ટેન્સ છે. અઘરું છે દોસ્ત. ઓકે, 100% સેન્ટેન્સ અઘરું છે, પણ મારું એવું માનવું છે ઇટ ઇઝ એન એક્સલન્ટ સેન્ટેન્સ. ઓકે, અચ્છા શું કે સર બોર્ડમાં પૂછાય? બેટા પૂછાય ના પૂછાય 50-50 જેવું મને લાગે છે. ઓકે, પણ મારા મત પ્રમાણે થોડું કામનું છે તો શાંતિથી જોઈ લો. ઓકે, બિલકુલ શાંતિથી જુઓ, કારણ કે આપણે આ નિયમ આપણે આનું આખું ચેપ્ટર ચલાવ્યું નથી. કેવી રીતે? પાર્થ ટોલ્ડ, પહેલો શબ્દ કયો બેટા? ટોલ્ડ. આગળ જઈને હિઝ મધર, પછી કયો શબ્દ આપ્યો છે? ધેટ. અને ત્યાર પછીનું આખું વાક્ય આપણને ભૂતકાળમાં આપેલું છે. હવે જે ટોલ્ડ ધેટ આપ્યું હોય, ઇન્ફોર્મ્ડ ધેટ આપ્યું હોય, અનાઉન્સ્ડ ધેટ આપ્યું હોય, ડિક્લેર્ડ ધેટ આપ્યું હોય, આસ્કડ આપ્યું હોય, તમે સમજો છો આ વાક્ય થોડું મગજમાં જાય છે? સમજો છો આ શું બતાવે છે? ઇનડાયરેક્ટ સ્પીચ. અને જો વાક્ય આઈડીએસ, બેટા આપણે તો દરેકનું શોર્ટ ફોર્મ કરી નાખ્યું છે. ઇનડાયરેક્ટ સ્પીચને આપણે શોર્ટ ફોર્મમાં શું કહીએ છીએ? આઈડીએસ. એટલે કે જો વાક્ય આઈડીએસ મીન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય તો લેંગ્વેજ ફંક્શન શું થાય છે? રિપોર્ટિંગ એન ઇવેન્ટ. ઓકે, તો ડેફિનેટલી ઓપ્શન ડી વિલ બી માય આન્સર, કે આ બને છે રિપોર્ટિંગ એન ઇવેન્ટ. તો આ ધ્યાન રાખજો દોસ્ત. ઓકે, તો સાહેબ કેમ 50-50 કીધું? આઈએમપી જેવું તો મને લાગે છે. બેટા તમે સમજો, તમને ઓલરેડી 3 માર્કની ઇનડાયરેક્ટ સ્પીચ પૂછે જ છે. પછી પાછું એક નિયમ લેંગ્વેજ ફંક્શનમાં બી એનો પૂછી નાખે તો એ 4 માર્કનું વેટેજ થઈ જાય. તો બીજા કેટલા બધા નિયમો છે તમે જુઓ. આપણે જ ઓલરેડી પાર્ટ 1 પાર્ટ 2માં થઈને 20 થી 25 નિયમથી વધારે શીખેલા છીએ. તો તમે જ મગજથી વિચારો કે આટલા બધા નિયમ હોય, એમાંથી પૂછવાનું 9 માર્કનું છે, તો પછી શું કામ આ નિયમને રિપીટ કરે? રાઈટ? પણ યાદ રાખજો, કોઈ પણ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય તો રિપોર્ટિંગ એન ઇવેન્ટ થઈ શકે છે. ચાલ એ જ પ્રકારે ડુ યુ નો ધ રીઝન વાય હી ઇઝ લેટ? હવે જો કયો શબ્દ આપ્યો છે બેટા? રીઝન શબ્દ આપ્યો છે. પછી પાછો કયો શબ્દ આપ્યો છે? વાય શબ્દ આપ્યો છે. તું કે સાહેબ વાક્ય પ્રશ્નાર્થ છે, તો ઇન્ક્વાયરી એઝ નેચર કે સિકિંગ ઇન્ફોર્મેશન લેવાય? લઈ શકાય. પણ બેટા આ નિયમમાં લઈ શકાય, પણ ક્યારે લઈ શકાય એ પણ સમજો. લઈ શકાય, લેવાય એવું નથી કહેતો, લઈ શકાય, પણ ક્યારે લેવાય? જ્યારે રીઝન શબ્દ છે ને, તમે જુઓ મારા નિયમો, એટલે તમને કહું નિયમો ખાસ ધ્યાનથી જુઓ બેટા. રીઝન નામનો શબ્દ હોય, વાય નામનો શબ્દ આપ્યો, શું બતાવે છે એકચ્યુઅલી? તો રીઝન છે, વાય છે, આ બધી વસ્તુઓ ડિસ્ક્રાઇબિંગ રીઝન છે, કારણ બતાવે છે. અને કારણ બતાવે તો ડેફિનેટલી મારે વાક્યમાં શું લેવું પડશે? ડિસ્ક્રાઇબિંગ રીઝન લઈ લેવું પડશે. તો ડેફિનેટલી ઇટ ઇઝ કોલ્ડ ઓપ્શન બી, ડિસ્ક્રાઇબિંગ રીઝન. ઘણા બધા લોકો અહીંયા સિકિંગ ઇન્ફોર્મેશન લેશે, બરાબર છે કે નહીં? ઓકે, તો આમ ઠીક છે સિકિંગ ઇન્ફોર્મેશન, પણ સિકિંગ ઇન્ફોર્મેશન ક્યારે આવે? જ્યારે વાક્યમાં મને ડિસ્ક્રાઇબિંગ રીઝન ન આપ્યું હોત તો. તમે સમજ્યા? એના જવાબમાં એ માણસ જે પણ આપશે એ શું હશે? તો એના જવાબમાં જે આપશે એ રીઝન હશે ને, કે કેમ આજે નથી આવ્યો એનું રીઝન બતાવતા હશે ને. તો ઓબ્વિયસલી મેન કે જો રીઝન શબ્દ છે, વાય નામનો શબ્દ છે, તો ડિસ્ક્રાઇબિંગ રીઝન વિલ બી ધી આન્સર, નહીં કે સિકિંગ ઇન્ફોર્મેશન. ઓકે, રાઈટ? તો યાદ રાખજો. હા, ડિસ્ક્રાઇબિંગ રીઝન ના આપ્યું હોય તો બિંદાસ આપણે સિકિંગ ઇન્ફોર્મેશન કે ઇન્ક્વાયરી એઝ અ નેચર લેટ. સમજ્યા? એટલે હવે તમે વિચારો કે આ પ્રકારના નિયમ તમે આગળ નથી શીખ્યા, એટલે જ કહું છું જરા પ્રોપર ધ્યાન આપજો દોસ્તો. ઓકે, રાઈટ? આગળ જરા જો લેટ અસ સી. ઓકે, મિસ્ટર શાહ has been learning music since 2010. હવે જો બેટા, મારા પાર્ટ 2 માં છેલ્લા રૂલમાં મેં તમને આ વસ્તુ કીધેલી છે. લગભગ 23મો કે 24 નંબરનો રૂલ હતો. બરાબર ધ્યાનથી સાંભળજો. ઓકે, તમે આમાં 100% ફસાશો દોસ્ત. ઓકે, નંબર 1 અને નંબર 2 હું આને મોસ્ટ આઈએમપી ગણું છું. ઓકે, અને તમે છે ને બોસ આમાં ફસાશો ક્યાં ખબર તમને? ગાલા પેપર સેટમાં તમને ક્વેરી આવશે આની. હવે આનો અંદાજો તમને ડિસેમ્બર મહિનામાં આવે, અને ડીએમ સર તમને આ જ અંદાજો ઓગસ્ટ મહિનામાં, એ પણ એની શરૂઆતમાં તમને એનો અંદાજો આપી રહ્યા છે. બિલકુલ શાંતિથી તમે જુઓ. તમારા સાહેબે કે કોઈ પણ ટીચર હોય, નહીં ટીચર ખોટા છે એવું બિલકુલ નથી હો બેટા, તમારા ટીચર એકદમ પરફેક્ટ છે, પણ શાંતિથી સમજો. અહીંયા કેવું છે કે મિસ્ટર શાહ હેઝ બીન લર્નિંગ મ્યુઝિક સિન્સ 2010. અને નીચેનું વાક્ય જુઓ, વી હેવ બીન વર્કિંગ ફોર ધ લાસ્ટ મેની યર્સ. તો સિન્સ પણ આવી ગયું, ફોર પણ આવી ગયું, હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી પણ આવી ગયું. તો આપણે એનો નિયમ શું કીધો છે? પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. તો સામેની સાઈડ તમે જુઓ દોસ્ત, પોઈન્ટ ઓફ ટાઈમ પણ આપેલું છે અને ડ્યુરેશન ઓફ ટાઈમ પણ આપેલું છે. બાપુ ફસાયા, એક સાથે 2 માર્ક આપણા બાપુ ફસાયા. એટલે તો કહું છું યાર, જીતે હંમેશા એ માણસ કે જે માણસ જરા પ્રોપર વાંચીને આવ્યો હોય ને પ્રેક્ટિસ કરીને આવ્યો હોય. એકવાર આ જોવાથી આવડી નહીં જાય દોસ્ત, વારંવાર એની પ્રેક્ટિસ કરવી પડશે દોસ્ત. ઓકે, તો જ્યારે પણ બોર્ડના પેપરમાં કે સ્કૂલના પેપરમાં તમને કન્ફ્યુઝન થાય છે ને દોસ્ત, ત્યારે તમે કન્ફ્યુઝનમાંથી ત્યારે જ બહાર આવી શકો જ્યારે તમારા નિયમ મજબૂત હોય.
જો નિયમ મજબૂત નથી તો યાર આ કન્ફ્યુઝનમાંથી બહાર આવવાની કોઈ શક્યતાઓ નથી. હું હંમેશા બધાને કહું છું, બનવું તો અર્જુન, અભિમન્યુ નહીં. એટલે હું તો મારા બાળકોને અર્જુન બનાવવાનો જ પ્રયત્ન કરીશ, કારણ કે અભિમન્યુ જો ચક્રવ્યૂહમાં, કન્ફ્યુઝનના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે તો એના માટે બહાર આવું અઘરું બને છે. ઓકે, આપો હવે સીધું છે અહીંયા ધ્યાન, હું તમને સમજાવું છું. કહેવાય એક્ઝેક્ટલી આવું કે જો વાક્યમાં સિન્સ આપેલું હોય, બેટા સાંભળજે, જો વાક્યમાં સિન્સ પછી ચોક્કસ શબ્દ હોય, ફોર પછી હંમેશા અચોક્કસ સમય હોય, સિન્સ પછી ચોક્કસ સમય, ફોર પછી અચોક્કસ સમય હોય, રાઈટ? તો સિન્સ જ્યારે પણ વાક્યમાં આપેલું છે તો એનો આન્સર બને છે પોઈન્ટ ઓફ ટાઈમ. તો અહીંયા આવશે ઓપ્શન ડી. આ પ્રકારની વસ્તુઓ માત્ર ગાલા પેપર સેટ પૂછે છે, બીજું કોઈ જ નહીં. આ હું તમને કહી દઉં, એક પણ પેપર સેટમાં આવું નથી હોતું દોસ્ત. એટલે ધ્યાન રાખજો, સિન્સ એ શું બતાવે છે બેટા? પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. હજુ તમે શાંતિથી જરા જુઓ, અહીંયા કયો શબ્દ આપ્યો છે? ફોર. ફોર પછી અચોક્કસ સમય છે, અને ફોર પછી અચોક્કસ સમય છે તો એ શું બતાવે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. તો બીજામાં આવશે ઓપ્શન સી. એટલે તમારો આન્સર શું બને છે? 1 અને 2 માં ડી અને સી. તમે લખીને આયા સી અને ડી, ગયા ને બાપુ 2 માર્ક. આ કોને આવડે દોસ્ત? નિયમ મજબૂત હોય અને આવડે દોસ્ત. સમજ્યા? એટલે ધ્યાન આપજો, સિન્સ પછી ચોક્કસ સમય છે તો પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર પછી અચોક્કસ સમય છે તો ડ્યુરેશન ઓફ ટાઈમ. ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે દોસ્ત. ચાલ, એકાદ સ્ટેપ જરા ઓર આગળ જઈએ છે. રાજા નેવર કમ્પ્લીટ્સ હિઝ વર્ક. ઓકે, હવે કયો શબ્દ આપ્યો છે? નેવર. બેટા આપણે હંમેશા શું સમજીએ કે ઓલવેઝ છે, ઓફન છે, યુઝ્યુઅલી છે, ડેલી છે, આ બધી વસ્તુને આપણે ફ્રીક્વન્સી ગણીએ. ના બેટા, એક બીજો શબ્દ છે જે ફ્રીક્વન્સી બતાવે છે, નેવર. નેવર એટલે કદી નથી બનતું દોસ્ત. પાર્ટ 1, નિયમનો પાર્ટ 1, નિયમ નંબર 1, એમાં મેં તમને આ સમજાવ્યું છે દોસ્ત. જે વસ્તુ કદી ના બનતી હોય, જે રોજ બનતી હોય તો ફ્રીક્વન્સી છે, તો જે વસ્તુ કદી ના બનતી હોય એ પણ શું છે દોસ્ત? ફ્રીક્વન્સી છે. તો અહીંયા લેંગ્વેજ ફંક્શન શું છે? ઓપ્શન બી, ફ્રીક્વન્સી ઓફ એક્શન. સમજ્યા? કેમ? કારણ કે નેવર શબ્દ આપ્યો છે એટલા માટે. દોસ્ત મજાક કરવાના મૂડમાં નથી, પણ એબ્સોલ્યુટલી આ પેરેગ્રાફ તમારા માટે સુપર ડુપર હિટ મેચિંગ હતું, નો ડાઉટ અબાઉટ ટાઈમ. તો હવે આમાં જેટલું શીખશો એટલું લગભગ તમે ક્યાંય નહીં શીખ્યા હો. ફરીવાર, સિન્સ ઓફ ટાઈમ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ અને ચોક્કસ સમય તો પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર અને અચોક્કસ સમય ઇઝ ઇક્વલ ટુ ડ્યુરેશન ઓફ ટાઈમ, અને નેવર પણ ફ્રીક્વન્સી બતાવે છે એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન એ બની તો જાય જ. ચાલો એકાદ સ્ટેપ જરા આગળ જઈએ છીએ દોસ્ત. ઓકે, જો યાર આપણે કેવું છે કે ચાલુ લેક્ચરે કોઈ આઘી પાછી વાત નહીં, આપણી બી એવું વસ્તુ છે, વાત નહીં, વિવાદ નહીં, ભણવા સિવાય કોઈ કામ નહીં. હું આ લેક્ચરમાં કોઈ મજાક મસ્તી કે ટાઈમપાસ કરવા નથી આવ્યો દોસ્ત. મારી હંમેશા એવી ઈચ્છા હોય કે જે જગ્યાએ શિક્ષણ, ટ્યુશન ક્લાસીસ કે કોઈ બાળકને વિચારાને સારું એજ્યુકેશન નથી મળ્યું કોઈ જગ્યાએ, તો મારી ફરજમાં એ આવે છે કે આપણે એ બાળક સુધી એ સારામાં સારું એજ્યુકેશન પહોંચાડવું જોઈએ. રાઈટ? કદાચ એવું બને કે તમે આ વિડીયો સ્કૂલમાં જોઈ રહ્યા હો તો તમારા શિક્ષક તમારા માટે બહુ વિજિલન્ટ છે. એ શિક્ષકના પણ હું બહુ જ વખાણ કરીશ, કારણ કે એ વ્યક્તિએ મારો વિડીયો ક્યાંક જોયો, એને લાગ્યું કે બહુ સરસ વિડીયો છે અને એબ્સોલ્યુટલી તમારા સુધી આ વિડીયો પહોંચાડે છે. તો આવા શિક્ષકોને પણ બહુ દિલથી ધન્યવાદ કરવાનું કામ કહીશ. તો સિમ્પલ લોજિક છે ને દોસ્ત. ઓકે, અમારો ઉદ્દેશ શું છે દોસ્ત? અમારો ઉદ્દેશ મજાક મસ્તી કરો, સ્ટેજ પર 4 સાહેબો આવી જાય, એ અમારો ઉદ્દેશ નથી. અમારો ઉદ્દેશ એક જ છે બેટા, કે મેક્સિમમ કામ ઓછા સમયમાં કેવી રીતે થઈ શકે, કેટલું હું તારા મગજમાં વધારે ઉતારી શકું દોસ્ત, કેટલું વધારે હું તને આપી શકું ને, એ જ મારા મગજમાં 24 કલાક ચાલતું હોય. અને એક શિક્ષકનું કામ જ એ છે દીકરા. એટલે અમે રહ્યા ભાઈ ઓફલાઈન વાળા, એટલે જ્યારે ઓનલાઈનમાં આવીશું તો ભણવા સિવાયની તો કોઈ વાત થશે નહીં દોસ્ત. ઓકે, તો ભલે ગમે તે હોય પણ તમે શાંતિથી વિડીયો જોજો, તમને આઈડિયા આવશે કે તમને કેટલું બધું લેક્ચરને અંતે નવું જાણવાને કેટલું બધું શીખવા મળી ગયું દોસ્ત. ઓકે, અને મહેરબાની કરીને પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો, બીકોઝ વોટ વી લાઈક, બેઝિકલી વી લાઈક કે ભાઈ અમારું પણ કોઈ એપ્રિશિએશન, અમારા પણ કોઈ વખાણ કરે. ચાલો આપો હવે સીધું અહીંયા ધ્યાન. માય સિસ્ટર ડ્રીવ અ પોર્ટ્રેટ લાસ્ટ નાઇટ. બેટા કયો શબ્દ આપ્યો છે આપણને? લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ શું બતાવે છે? એક્શન. તો શું આવશે ભાઈ? ઓપ્શન સી, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ઇવેન્ટ પણ કહી શકાય બેટા, એક્શન પણ કહી શકાય. અહીંયા ઇવેન્ટ આપ્યું છે એક્શનની જગ્યાએ, તો બંને સેમ જ છે. ઓપ્શન સી વિલ બી માય આન્સર. ધો આઈ વોઝ ટાયર્ડ, આઈ ફિનિશ્ડ માય વર્ક. બેટા કયો શબ્દ આપ્યો છે? ધો. આગળ પણ આ નિયમ આવ્યો હતો, બટ આપ્યું હોય, ધો આપ્યું હોય, ઓલ્ધો આપ્યું હોય, ઇવન ધો આપ્યું હોય, ઇવન ઇફ આપ્યું હોય, ઇન સ્પાઇટ ઓફ આપ્યું હોય, ડિસ્પાઇટ આપ્યું હોય કે હાઉ એવર આપ્યું હોય. લેંગ્વેજ ફંક્શન શું થાય છે? કોન્ટ્રાસ્ટ. ઓપ્શન એ છે, તો ડેફિનેટલી ઓપ્શન એ કોન્ટ્રાસ્ટ આપણો જવાબ બની તો જાય. આગળ, હી વોન
because his project was amazing. કયો શબ્દ આપે છે બેટા? because નામનો શબ્દ છે, because of નામનો શબ્દ છે, as નામનો શબ્દ છે. શું બતાવે છે આ દોસ્તો? આ વસ્તુ બતાવે છે રીઝન. તો ઓપ્શન ડી તમારું રીઝન 110% બની જાય. ઓકે, તો આ જરા ઈઝી હતું, થોડાક ફાસ્ટ ગયા. આ બધા નિયમો માત્ર ગોખવાના છે દોસ્ત, ગોખી મારવાના, કોઈ સવાલ જ નથી. આગળ જરા ચેક કરીએ છીએ. ઓકે, ધ સન is the brightest star. Very nice. શું લખ્યું છે બેટા? The sun is the brightest star. બહુ શાંતિથી જોજો. પહેલા તો બેટા ધ નામનો શબ્દ આપ્યો છે. ધ પછી બ્રાઇટ ની પાછળ est લાગેલું છે. યાદ કરો, કોઈ પણ જગ્યાએ ધ આર્ટિકલ હોય અને એડજેક્ટિવ ની પાછળ est લાગતું હોય, 100% મારું વાક્ય શેમાં છે? સુપરલેટિવ ડિગ્રીમાં છે. અને જો કોઈ પણ વાક્ય પોઝિટિવમાં હોય, કમ્પેરેટિવમાં હોય કે સુપરલેટિવમાં હોય, મારું લેંગ્વેજ ફંક્શન શું થાય છે બેટા? કમ્પેરિંગ. અને કમ્પેરિંગ ના આપ્યું હોય તો કયો શબ્દ આપ્યો હશે? કમ્પેરિઝન આપ્યું હશે. તો ઓપ્શન સી અહીંયા મારો જવાબ બની જાય. અને ફરી એકવાર આ નિયમને હું આઈએમપી શ્રેણીમાં નાખું છું, તમને તમારા બોર્ડમાં જોવા મળશે જ, કન્ફર્મ છે. ઓકે, આગળ જરા જુઓ. લેટ અસ સી. સ્ટાર્સ આર વેરી ફાર સો દે લુક ટાઇની. હવે અહીંયા જે તારાઓ છે ને એ આપણાથી બહુ જ દૂર છે. તારા તો બહુ મોટા મોટા હોય દોસ્ત, પણ આપણાથી બહુ જ દૂર છે એટલે આપણે નાના 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 દેખાય છે. ઓકે, તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ. કયો શબ્દ છે બેટા? સો. અહીંયા સો શું બતાવવાનું કામ કરે છે? ઘણી બધી વખત એસઓ સો પણ રિઝલ્ટ બતાવવાનું કામ કરે છે, પરિણામ બતાવવાનું કામ કરે છે. તો ઓપ્શન એ 100% આપણો જવાબ બની જાય કે સ્ટાર્સ આર વેરી ફાર સો ધે લુક ટાઇની. શોઈંગ રિઝલ્ટ થઈ જાય બેટા. ચલ, એક પ્રકારે જોવા જઈએ, ઇટ્સ ઈધર અ સ્ટાર ઓર અ પ્લેનેટ. ઇટ્સ ઈધર અ સ્ટાર ઓર અ પ્લેનેટ. તો બેટા આઈધર નામનો શબ્દ તમને અહીંયા દેખાય છે, ઓર નામનો શબ્દ તમને અહીંયા દેખાય છે. આઈધર ઓર છે, નાઈધર નોર છે, ને હજુ એક શબ્દ મેં તમને આપ્યો તો રાધર ધેન. કયો શબ્દ છે બેટા? રાધર ધેન. યાદ રાખજો, આ શબ્દો લોકો પાસે નથી હોતા. રાધર ધેન નામના શબ્દો હોય. શું બતાવે છે બેટા? શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. ઓપ્શન બી will be my answer. So simple is this. Okay, તો મારા ખ્યાલથી આ પણ એક સરસ મજાની લેંગ્વેજ ફંક્શનનું મેચિંગ હતું, નો ડાઉટ અબાઉટ ધેટ. ઓકે, ચલો થોડા ઓર આગળ જઈએ છે દોસ્ત, નંબર 6 પર. ઓકે, તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. કયો શબ્દ છે બેટા? તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. બહુ આરામથી ખબર પડી જાય. કયો શબ્દ આપ્યો છે? ઓલવેઝ. ઓલવેઝ શબ્દ હોય તો ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓપ્શન બી આપણને આપેલું જ છે, તો પહેલાનો આન્સર છે ઓપ્શન બી. હવે એવું થતું છે કે સર બધા નિયમો રિપીટ થવા લાગ્યા. હા, એ તો એવું જ હોય ને દોસ્ત, 100% રિપીટ થવા લાગે. અને રિપીટ થાય એ સારું છે ને, જોડે જોડે નિયમ ધારો કે યાદ નથી તો મોઢે થવા લાગશે આપણને. ચલો, એક પ્રકારે ટુ ફ્રોગ્સ ફેલ ઇનટુ ધ વેલ. આ સેન્ટેન્સને હું આઈએમપી ગણું છું. બહુ ઓછા લોકોને ખબર છે કે વર્ષો પહેલા જ્યારે બોર્ડે એક બ્લુપ્રિન્ટ બહાર પાડી હતી ને, બ્લુપ્રિન્ટમાં સેન્ટેન્સ હતું કે ટુ ફ્રોગ્સ ફેલ ઇનટુ ધ વેલ. જો ફેલ ઇનટુ ધ વેલ, કયો શબ્દ આપે બેટા? ફેલ. ફેલ શું બતાવે છે? FALL ફોલ. ફોલનું ભૂતકાળ શું થાય? ફેલ. ફેલ, ફોલ, ફેલ, ફોલન. ગોટ ઇટ? તો સિમ્પલ લોજિક ફેલ શબ્દ આપ્યો છે. ફેલ શબ્દ શું બતાવે છે? પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એક્શન પણ હોઈ શકે, પાસ્ટ ઇવેન્ટ પણ હોઈ શકે. શું આપ્યું બેટા? પાસ્ટ ઇવેન્ટ. તો ઓપ્શન સી પાસ્ટ ઇવેન્ટ ઇઝ માય આન્સર. આગળ જરા જુઓ. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ. ઓકે, સપ્તેશ્વર મંદિરની વાત ચાલે છે. નિયર શબ્દ આપ્યો છે. હવે નિયર શબ્દ હોય, એટ શબ્દ હોય, ઇન ફ્રન્ટ ઓફ શબ્દ હોય. એક શબ્દ બોલું છું, બિસાઇડ. બિસાઇડ એટલે બાજુમાં. ઓકે, આવો કોઈ શબ્દ આપ્યો હોય, શું બતાવે છે? સ્થળ બતાવે છે, લોકેશન બતાવે છે. ઓકે, તો ભાઈ જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ઓપ્શન એ વિલ બી માય આન્સર. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, નંબર 10 પર જઈએ છે. મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. કયો શબ્દ આપે બેટા? હુ. 3 શબ્દો છે. હુ તો છે જ, આ ઉપરાંત બીજો શબ્દ કયો છે બેટા? હુમ. ત્રીજો શબ્દ કયો છે ભાઈ? હુઝ. આ બધું શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો ઓપ્શન સી વિલ બી માય આન્સર. અને ખબર જ છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન જ્યાં જ્યાં આવશે ત્યાં ડીએમ સર આઈએમપી લખવાનું ભૂલશે નહીં, કારણ કે બોર્ડમાં એ તો છે જ. ઓકે, ચલો એક પ્રકારે જોવા જઈએ. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. પેલું હતું ને, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ. યાદ છે? ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ. એવું જ અહીંયા શું આપ્યું બેટા? વોઝ. અને વોઝ પછી શું આપ્યું છે? ડિક્લેર્ડ. તો ડિક્લેર્ડ મેં કીધેલું કે એમિઝાર અને વોઝવેર પછી જો કોઈ ભૂતકાળનું રૂપ દેખાય તો એ ભૂતકાળનું રૂપ નથી, એ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ છે. રાઈટ? એનો મતલબ આ વાક્ય કેવું છે બેટા? પેસિવ વોઇસમાં છે.
રાઈટ? તમારે લેંગ્વેજ ફંક્શનનો વિડીયો નંબર 1 જોવો પડશે. પહેલી 15 મિનિટ જોશો એટલે સાહેબે એક્ટિવ પેસિવ સમજાવી દીધું છે દોસ્ત, રાઈટ? તો ખાસ ધ્યાનથી જોજો આને. ઓકે, તો ધ્યાનથી જુઓ શું લખ્યું છે. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. શું બતાવે છે બેટા? પાસ્ટ એક્શન. તો ઓપ્શન બી વિલ બી માય આન્સર. આગળ રહેજો. હુર્રે વી હેવ વોન. ઓકે, વી હેવ વોન અથવા વી હેવ ગોટ બંને ચાલશે. ચલો આપણે વોન લઈ લઈએ છીએ યાર, જીત્યા આપણે, એવું કહી દઈએ. હુર્રે વી હેવ વોન. નાઇસિટીઝ બતાવે છે. શું બતાવે બેટા? નાઇસિટીઝ. તો ઓપ્શન એ નાઇસિટીઝ વિલ બી ધી આન્સર. તો સાહેબ નાઇસિટીઝમાં તો ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, પાર્ડન પ્લીઝ, એટલે તો કીધું એ બધા શબ્દો તો છે જ. એ બધા શબ્દો તો બધાને આવડે છે દોસ્ત. મારે કંઈક નવું લેવું હતું ને. અચ્છા, કોઈક વખત કોઈ વાક્ય એક્સક્લેમેટરી હોય તો ઇમોશન પણ લખી શકાય. તો નાઇસિટીઝની સાથે સાથે અહીંયા ઇમોશન પણ આપ્યું હોત તો બહુ મજા આવત. ઓકે, કારણ કે વાક્ય એક્સક્લેમેટરી છે. હુર્રે વી હેવ ગોટ, હુર્રે વી હેવ વોન. શું બતાવે છે? ખુશ છો તમે? ખુશ છો તો તમારા શું છે ભાઈ? ઇમોશન છે આ બધા. સિમ્પલ છે ને? ઓકે, તો આ વસ્તુ તમને ઇમોશન બતાવે છે. ઓકે, ચલો આપો હવે સીધું જ અહીંયા નંબર 7 પર. વોટ આર શોકિંગ ન્યૂઝ. શું લખ્યું છે બેટા? વોટ આર શોકિંગ ન્યૂઝ. વાક્યના અંતે ધ્યાનથી મારા ભાઈઓ કયો શબ્દ આપ્યો છે ભાઈ? એક્સક્લેમેશન માર્ક આપ્યું છે. શું આપ્યું છે તમને? એક્સક્લેમેશન માર્ક. એક્સક્લેમેશન માર્ક છે તો કોઈ પણ વાક્ય એક્સક્લેમેટરી હોય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ હંમેશા શું બતાવે છે? ઇમોશન બતાવવાનું કામ કરે છે, કર્તાની લાગણીઓ બતાવવાનું કામ કરે છે. તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ કે અહીંયા આન્સર આવશે ઓપ્શન સી. મનીષા વુડ ટેક આઈધર ટી ઓર કોફી. બેટા ફરી એકવાર આઈધર શબ્દ આવ્યો, ફરી એકવાર ઓર શબ્દ આવ્યો, ઓલ્ટરનેટિવ્સ અથવા ચોઇસ. તો અહીંયા છે ઓપ્શન ડી ઓલ્ટરનેટિવ્સ. કેટલું ઈઝી દોસ્ત. ખાલી નિયમ ગોખો, માર્ક મળે. ખાલી એક શબ્દ આમાં યાદ રાખજો, બાકીના શબ્દો તમને યાદ હશે. શબ્દ કયો કીધો બેટા મેં તમને? ઓલ્ટરનેટિવ અને ચોઇસમાં રાધર ધેન. કયો શબ્દ છે બેટા? રાધર ધેન. તો યાદ રાખજો. ઓકે, ચાલ એક પ્રકારે હાઉ મેની ગ્લાસ ઓફ મિલ્ક ડુ યુ ડ્રિંક. હવે પહેલા તો બાકી બધું જાય, તેલ લેવા ગ્લાસીસ આવવું જોઈએ, કઈ વાંધો નહીં. કયો શબ્દ છે? હાઉ મેની નામનો શબ્દ છે. કયો શબ્દ બેટા? હાઉ મેની. હવે જો હાઉ મેની હોય તો પહેલો નિયમ શું આવે? આસ્કિંગ અબાઉટ નંબર્સ. ગોટ ઇટ? અને ના આપ્યું હોય તો બીજો નિયમ શું આવે? ઇન્ક્વાયરીયસ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. કારણ કે આ વાક્ય પ્રશ્નાર્થો છે. પણ આપણે પહેલો ચાન્સ કોને આપવાનો છે બેટા? આસ્કિંગ અબાઉટ નંબર્સ. લાવ સામેની સાઈડ છે કે નહીં જરા ચેક કરીએ. બાપુ લો, પહેલું જ છે આસ્કિંગ અબાઉટ નંબર્સ. તો પછી બોલો, આ જ ઓપ્શનમાં આગળ જઈને કોઈ જગ્યાએ સિકિંગ ઇન્ફોર્મેશન આપ્યું હોય કે ઇન્ક્વાયરીયસ નેચર આપ્યું હોય તો લખી શકાય? ના લખી શકાય. હા, આ ના આપ્યું હોય તો લખી શકાય, પણ આ આપ્યું છે તો ના લખી શકાય દોસ્ત. તો અહીંયા આવશે ઓપ્શન એ કે હાઉ મેની ગ્લાસીસ ઓફ મિલ્ક. યાદ રાખજો, હાઉ મેની પછી તમે કંઈ પણ મૂકો છો તો એ શબ્દ તમારો કેવો આવે છે? બહુવચનમાં આવે છે. સારું છે, ટાઈપિસ્ટ ગલતી કરે છે દોસ્ત. હું તો આમાં કઈ અકળાવવાની જરૂર નથી દોસ્ત. આમાં તો ગલતી કરે સારું છે ને. એ ભલે તને નવો નિયમ શીખવા મળે છે કે હાઉ મેની પછી તમે જે મૂકો કેવું મૂકવું જોઈએ? બહુવચનનું મૂકવું જોઈએ. સમજ્યા? તો હાઉ મેની ગ્લાસીસ ઓફ મિલ્ક ડુ યુ ડ્રિંક. હાઉ મેની છે તો આસ્કિંગ અબાઉટ નંબર્સ. અને આસ્કિંગ અબાઉટ નંબર્સ ના આપ્યું હોત તો ઇન્ક્વાયરીયસ નેચર તો હતું જ. આગળ જુઓ, વાય ડઝ ધ પોએટ કમ્પેર રિવર વિથ અ ગર્લ. ઓકે, હવે ધ્યાનથી જુઓ, આ વાક્ય સિમ્પલ પ્રકારનું કેવું છે? પ્રશ્નાર્થ. અને તમને ખબર છે કે કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ હોય તો આવાનું શું છે બેટા? ઇન્ક્વાયરી એઝ નેચર. તો ડેફિનેટલી હિયર માય આન્સર ઇઝ ઓપ્શન ડી. કદાચ અમુક લોકો એવો વાંધો લઈ શકે, અને લેવાનો બેટા, વાંધો લેવાનો. પ્રશ્ન પૂછશો તો નવું શીખશો. તો કે સર આગળ પણ એક વાક્યમાં વાય હતું તો એમાં તો તમે રીઝન લીધેલું, પણ બેટા અહીંયા શાંતિથી જો, વાય વાક્યની શરૂઆતમાં છે અને એ વાક્યમાં તમે જોશો તો વાય વાક્યની મધ્યમાં છે. એટલે તો કહીએ છીએ કે ડીએમ સરના નિયમોનો વિડીયો શાંતિથી જોવાનો. તમે સમજ્યા? નિયમો શાંતિથી જુઓ, ફાટ 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 માર્ગ આવે દોસ્ત. ઓકે, કોઈ સવાલ જ નથી. ઓકે, તો જોજો એટલે તમને આઈડિયા આવશે કે કેમ મેં અહીંયા ઇન્ક્વાયરીયસ નેચર લીધું અને કેમ મેં ત્યાં રીઝન લીધું. સમજ્યા ને દોસ્ત? ચલો કઈ વાંધો નહીં. અહીંયા તો આમ પણ રીઝન નથી આપ્યું એટલે કન્ફ્યુઝન ના થવું જોઈએ. જવાબ છે ઇન્ક્વાયરીયસ નેચર. ધ ગર્લ ડિલીવર હર સ્પીચ સ્માર્ટલી. યાદ કરો વિડીયો નંબર 1, બોનસ નિયમ. રાઈટ? અને આ બોનસ નિયમ બાપુ આઈએમપી નીકળ્યો.
કેમ? બોર્ડમાં દેખાઈ શકે એવો નિયમ નીકળ્યો. કયો શબ્દ છે બેટા? એલવાય. એલવાય વાળા શબ્દોને એડવર્બ્સ કહેવાય ઇંગ્લિશમાં. અરે તેલ લેવા ગયું તમારું એડવર્બ. આપણે તો એટલું જ જોવાનું કે વાક્યના અંતે એલવાય વાળા શબ્દો. સ્માર્ટલી, અર્લી, બ્યુટીફુલી, કેરફુલી, ડેન્જરસલી, કમ્ફર્ટેબલી, કેટલી લી. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ઓકે, તો એલવાય વાળા શબ્દો. હવે એલવાય વાળા શબ્દો છે હંમેશા શું બતાવે બેટા? મેનર બતાવે છે. ઓપ્શન સી વિલ બી ધી આન્સર. જો કે સાચું કહું, આ નિયમ ખાલી 10મા પૂરતો યાદ રાખજો હો, બાકી મેનરનો ખરેખર આ નિયમ નથી. આ તો લોકોએ ઉપજાઈ કાઢેલો નિયમ છે કે એલવાય વાળા શબ્દો છે એ હંમેશા રીત બતાવે. એલવાય ઇઝ ઇક્વલ ટુ હાઉ, એટલે કોઈ કામ કરવાની રીત બતાવે. કામ કરવાની રીત છે એટલે આ જ મેનરમાં કામ થાય. જેમ કે હું નથી કહેતો યાર મજાક મસ્તી કરતા કરતા ભણવું જોઈએ, ના નથી બોસ, આપણે કરવાના મજાક મસ્તી, પણ ટાઈમપાસ ઓછો, ભણવાનું વધારે. આ મેનરમાં કામ થાય. સમજ્યા ના દોસ્તો? ઓકે, ચાલો આગળ જરા જોઈએ છે. લેટ અસ સી હાઉ મચ ડુ યુ વે. કયો શબ્દ આપેલ બેટા? હાઉ મચ. હવે કોઈ પણ વાક્યમાં હાઉ મચ દેખાય એટલે પહેલું મગજમાં શું જોવું જોઈએ? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. અને જો ક્વોન્ટિટી ના આપ્યું હોય તો વાક્યને પ્રશ્નાર્થ સમજીને શું લેવું જોઈએ? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. તો જોઈએ હાઉ મચ છે તો ક્વોન્ટિટી છે કે નથી? છે. ઓપ્શન બી. તો હિયર ઇઝ માય ઓપ્શન બી ઇઝ ધી આન્સર. તો બેટા મારા ખ્યાલથી મેં તમારા મગજમાંથી હાઉ મેની અને હાઉ મચની થિયરી કમ્પ્લીટલી ક્લિયર કરી તો દીધી હશે. ઓકે, ચાલો એક પગાર નંબર 8 પર જઈએ છે દોસ્ત. ઓકે, સારા એવા નિયમ છે, ચિંતા ના કરો, લગભગ આ લાસ્ટ હોવું જોઈએ. લેટ મી સ્ટાર્ટ. ઓકે, છેલ્લા 6 વાક્યો પણ એકવાર જોઈ લઈએ છે. અવર ફ્રીડમ ફાઇટર્સ ફોટ બ્રેવલી. બેટા વાક્યના અંતે પહેલા કયો શબ્દ દેખાયો? એલવાય. એલવાય એટલે કેવા શબ્દો છે? મેનર. જુઓ તો સામે મેનર આપ્યું છે કોઈ જગ્યાએ? એબ્સોલ્યુટલી ઓપ્શન બી છે, અને ઓપ્શન બી મેનર છે તો અહીંયા જ આવશે. અત્યાર પૂરતું મેનર યાદ રાખજો. 11 12 માં થોડો નિયમ અલગ છે દોસ્ત. ઓકે, આગળ જરા જુઓ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. જો વિલ પછી વર્બ મુકાય એટલે સક્સીડ મુકાય બેટા, સક્સેસ ના મુકાય. હો, ધ્યાન રાખજો. ઓકે, હવે ધ્યાનથી જો વાક્યમાં કહો શબ્દ બેટા ઇફ અગેન IMP. ચોથો માર્ક મેં તને આજે આપ્યો. ઓકે, ચલો મેનર ચોથો માર્ક હતો પણ કદાચ મેનર ના પૂછાય તો ચોથો માર્ક મેં તમને આપ્યો દોસ્ત આજે. કન્ફર્મ 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 ડંકે કી ચોટ પે કે આ નિયમ તમારા બોર્ડમાં છે જ. ઇફ અનલેસ તમારા બોર્ડમાં છે જ. કન્ફર્મ ચોથો નિયમ મેં તમને આપ્યો દોસ્ત. ઓકે, તો ઇફ અને અનલેસ ઇઝ ઇક્વલ ટુ કન્ડિશન. સવાલ જ નથી. ક્યાં આપ્યું છે? ઓપ્શન સી. તો ઓપ્શન સી ઇઝ ધી આન્સર. ઓકે, તો જ્યાં જ્યાં તમને ઇફ અને અનલેસ દેખાય બેટા કન્ડિશન છે. યાદ રાખજો, ચોથો માર્ક મેં તને બોર્ડમાં આપ્યો. કાં તો CTS-માં, કાં તો રિસ્પોન્ડિંગમાં, કાં તો લેંગ્વેજ ફંક્શનમાં આવશે જ. નહીં આવે એવું બનવાનું જ નથી દોસ્ત. ઓકે, ચાલ એક પ્રકારે જોવા જઈએ. હી ઇઝ ધ બોય હુ. ફરી એકવાર હુ નામનો શબ્દ છે અને તમને ખબર જ છે હુ આપ્યું છે, હુમ આપ્યું છે કે હુઝ નામનો શબ્દ આપ્યો છે. લેંગ્વેજ ફંક્શન શું થાય છે બેટા? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓપ્શન એ ઇઝ ધી આન્સર. ઓકે, આને પણ આપણે IMP શ્રેણીમાં ગણીએ છીએ. સીધી વસ્તુ છે ને દોસ્ત. ઓકે, તો વિચારો ડિસ્ક્રાઇબિંગ પર્સન IMP છે, રાઈટ. અને ઉપર જ તમે જુઓ તો કન્ડિશન એ પણ IMP છે. એની ઉપર જુઓ મેનર તો એ પણ IMP છે. અને આગળના વાક્યોમાં જુઓ તો કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ એટલે ડિગ્રી વાળા વાક્યો એ પણ IMP છે. સાહેબ 4 માર્ક તમારા કન્ફર્મ કરી નાખ્યા મેં આજના લેક્ચરમાં. આગળ લતા કેન સિંગ સ્વીટલી. કયો શબ્દ બેટા? કેન. અને સ્વીટલી બી છે. સ્વીટલી પ્રમાણે જોવા જશો તો શું બનશે? મેનર. અને કેન પ્રમાણે જોવા જશો તો શું બનશે? એબિલિટી. લાવો સામેની સાઈડ શું આપ્યું છે જોઈએ. ટાઈમ આપ્યું છે, રીઝન આપ્યું છે, પ્લેસ આપ્યું છે અને એબિલિટી આપ્યું છે. એનો મતલબ મેનર આપ્યું નથી આપ્યું તો કેન પર જાઓ. કેન પ્રમાણે શું આવે છે? એબિલિટી. એબિલિટી શું છે બેટા? ઓપ્શન ડી ઇઝ ધી આન્સર. તો ઓપ્શન ડી લઈ લો બેટા. The school on the Dairy Road is very famous. Okay, the school on the Dairy Road. રોડ પર છે. હા, પ્લેસ બતાવ્યું છે. કોઈ કે ભાઈ આ સ્કૂલ ફલાણા ઢીકણા સ્કૂલ ક્યાં છે? આપણે પેલા ડેરી વાળા રોડ પર છે. સમજ્યા કે ના સમજ્યા? ઓકે ભાઈ SG હાઈવે પર છે ભાઈ. ઓકે ભાઈ ફલાણા ઢીમકાના CG રોડ પર છે યાર. અરે સમજો ને, કોઈ પણ રોડ હશે યાર. અરે યાર ઘોડ દોડ રોડ પર છે યાર. અરે રેસકોર્સ રોડ પર છે યાર. એવું જ ને, એવું જ કહેવાય ને. ઓકે, તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ મેન કે અહીંયા શું બતાવ્યું છે? સ્થળ બતાવ્યું છે. સ્થળ બતાવ્યું છે તો શું બતાવે છે? આ પ્લેસ. ઓકે, તો સિમ્પલ ઓપ્શન સી પ્લેસ એ તમારો આન્સર બની જાય. આગળ when the teacher enter the class the student stood up. કયો શબ્દ છે બેટા? when નામનો શબ્દ છે. મેં તમને પહેલા જ કીધું કે ટાઈમની બાબતમાં ઉલ્લું ના બનતા. તમે 7 o'clock 8 o'clock મોર્નિંગ ઇવનિંગ આ બધામાં ઉલઝેલા રહો છો.
અને તમારું બોર્ડ કંઈક અલગ જ પૂછીને ઊભું રહે તો શું કરશો? એટલે આ બધી વસ્તુમાં ના ઉલજો. વેન છે, વાઇલ છે, ટીલ છે, અન્ટિલ છે. યાદ કરો પેલા 3 શબ્દો સાહેબે કીધેલા, એઝ સૂન એઝ, નો સુનર અને હાર્ડલી. એ પણ શું બતાવે છે બેટા? ટાઈમ બતાવે છે. તો ઓબ્વિયસલી ઓપ્શન એ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, વિલ બી યોર આન્સર. સો સિમ્પલ ઇઝ ધીસ. તો વિચારો યાર કે આપણે એબ્સોલ્યુટલી ઇફ યુ સી તો 41 મિનિટની આજુબાજુનો આ વિડીયો હશે મારા ખ્યાલથી. 50 વાક્ય પૂરા કરી નાખ્યા દોસ્ત. અને આ વસ્તુની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો તમારે હવે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, બસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. રોજ રાત્રે 8:30 વાગે નવા વિષય સાથે જરૂરથી મળીશું. ટિલ ધેન, ડીએમ સર ઇઝ ગોઈંગ. બાય.